યા વાંધો નહીં જતા ને વાંધો બહુ પાછા જરૂર નહીં પહેલી આવી એવેલોમાં આવી ગયા જી એવેલોમાં આવી ગયા દાયના ત્યાંનું એવેલોમાં આવી ગયા ત્યાંનું ગીતા ફાવે છે ને એરપોર્ટમાં આવેલો ટ્રાફિક ભીડ છે આ તો આવેલોમાં આવેલો જગ્યા છે આવી જાઓ આ બધી જગ્યા થઈ ગઈ છે અને અહીંયા બોર્ડિંગમાં થવા માંડ્યા છે એટલે આ બધી જગ્યા છે આવી જાઓ બધું આવેલી એરપોર્ટ છે થોડી વાર છે બેટા પછી જઈએ છીએ ઓકે નેશનલમાં તો આ છે નેશવિલ અને આ કોઈ બીજી ફ્લાઇટ છે બોર્ડિંગમાં ના આ જ છે નેશવિલ એકચ્યુઅલી આ એરપોર્ટ છે લેટ્સ ગો તું ફર્સ્ટ ટાઈમ આવી અહીંયા Bravo. ત્યાંના સામાનનું ધ્યાન રાખે છે રાઈટ વીરુ કેટલો બધો સામાન છે બધા મૂકીને વીરુના ભરોસે ક્યાં છે એ છે ઓકે પરેશ અંકલ તો પહોંચી ગયા બસમાં આપણે જવાનું પરેશ પહોંચી ગયો છે અમે જઈએ છીએ હાય ધ્યાના ધ્યાનું હાય ક્યાં આવી તું ઓકે દેર યુ ગો અહીંયા છી તાફાઈ એક ત્રણ નહીં સંગીતા ફાઈ એક રાઈટ પણ હું તો અહીંયા પકડું છું હા શું આવ્યો હો તમે હમણાં ફ્લાઇટ જ ઉડ્યો જ કરો હો નેચર ઉતરતું જ નહીં જમીનમાં રહેવું જ નહીં તમારે તો ઇન્ડિયામાંથી ઉડવાનું અહીંથી ઉડવાનું પાછા અહીંથી પાછા જવું છો હા એમ છે વેલકમ ટુ નેશનલ વેલકમ ટુ નેસ્લી નેશનલ આવી ગયા નો રીધુ બધા આવી ગયા ઓ વિટર બધા આવી ગયા લાઈટ કરજે પાછા બધા હવે થશે અહીંયા બે જણા એમ ડાઈના એ પાછળ એક સીટ ખાલી છે અહીંયા હાલ તો આવી ગયા છે જતી રહું ના એક ગાડીમાં મજા આવે શું કેવું જીયા બે અલગ હોય તો હમણાં 4 લેન છે રાઈટ આમાં 4 ને 2 ખાસી જગ્યાએ છે પાછળ એમ તો લાઈટ ની જોઈ લે તું આપણે બંધ થઈ જશે હવે સો આ વેલકમ સેન્ટરમાં આવી ગયા છે એક્ઝેક્ટ લગભગ 7:48 હતી એમાં અમને પોલીસે પકડ્યા હતા સો 5 મિનિટ અમને બગાડી પણ ટિકિટ નથી આપી વોઝ વેરી કાઇન્ડ કીધું ધીમે જવા દો લાઇસન્સ લઈને ચેક કરી દો આ વેલકમ સેન્ટર છે સો મસ્ત ડાઇનિંગ હોલ છે ગમી લીધું ચેક કરી દઈએ ચેક કરવા તમારે એ તો હવે મળી જશે બકા हाँ ये तो मैं आप ही की એક અહીંયા 324 खाली पेला है मार से થાક્યા હો મમ્મી તો હેડો આવીએ આપણે આમાં સંગ્યા હવે કોઈ आवा जरूर नहीं हमें 3 जगह અમે 3 બહુ થઈ ગયા તું લીધું ને રાખ અરે નહીં લાગે લે એ રહી ક્યાં છે હા સો પહેલો રૂમ આપણો છે હા સારો રૂમ
સાડા સામાન લેવા બધા આપણે પહેલો રૂમ આપણો સિંગલ ફેમિલી હાઉસ બી કર્યા ને એમને આ વોલેન્ટિયર ના હશે આ મીટિંગ હશે તો અમારે લીધા બધા ટ્રોલી મળી છે કોક એટલાન્ટાથી આવ્યા હતા તો કે ચાર્જ કરી ટેસ્લા ચાર્જિંગ બી છે ये तो कશું નથી હવે આદિયોગી સેન્ટરમાં જઈશું આદિયોગી છે અને પેલું મહિમા છે મહિમા ડોટ છે શાકને આદિયોગી સેન્ટર સિંગદાણો છે It's cute. દીદી કેટલી સ્ટ્રોંગ છે બેટા તારી રાઈટ દીદી દીદુની કેટલી સ્ટ્રોંગ છે રાઈટ બેઠા હતા ને ત્યાં આદિયોગીમાં ત્યાં નીચે બી મૂકી હતું આવ્યું મહિમા હોલ ઘંટડી એમને માગે એમ લખ્યું છે પ્લીઝ એન્ટર હિયર પ્લીઝ એન્ટર હિયર એવું લખ્યું છે આ હોલ છે પ્લીઝ એન્ટર હિયર હા ચાલે તો ચાલુ થઈ ગયું ભૈરવનામાં મેસેજ આવ્યો છે ભૈરવ મસ્ત લાઈન લાગી છે ભૈરવની આરતી માટેની કોણ કે ડે 2 સાત્વિક સેકન્ડ ડે ઓવર સાત્વિક ફૂડ ખાઈને નીકળી ગયા અમે જે ફૂલ મૂન છે પૂનમ છે પૂર્ણિમા વરસાદ પડી રહ્યો છે ઝરમર ઝરમર હું રીધુને ડાયના નીકળ્યા છીએ રૂલ્યા કીધો મણિયારા સાત્વિક ભોજન પછી હની ગ્રીન ટી સરસ અવાજ આવી રહ્યો છે ત્યાંથી આદિયોગી સેન્ટરમાંથી કદાચ મોબાઈલમાં નહીં સંભળાય મસ્ત કરત લબરત અહીંયા બતાવ્યો તો એક વિડીયો મેં જોયેલો સદગુરુ બેઠા હતા અહીંયા ક્યાંક બેચ ઉપર અને એમાં એક કરતલો ને એક બગલો ને બધા રહેવા આવ્યા હતા અહીંયા આની પાછળ અત્યારે તો નહીં દેખાતા ટાયરમાં વધી ગયા અત્યારે નહીં કોઈ વોક કરીએ છીએ વાન પાર્ક કરવા મોકલ્યા અમને ઠીક વેલકમ સેન્ટરથી પપ્પા કરીને દોડ્યા હે પપ્પા રીધુ રીધુ થઈ ગઈ યા ઓલમોસ્ટ સેમ હેડો જાન હજી બનતું લાગે છે સેન્ટર હા ઓન છે પેલું બીજું કઈ છે ઠીક ત્યાં સુધી છે આ સ્વેટરોમાં તો કેવા ફૂટા એને એટલે મસ્ત તડકો આવે છે છોકરાઓ શું કરે છે છોકરાઓ રમતા હતા મહિમા
એ બધી જગ્યાએ છે હો એ રહ્યું. નમસ્કાર. મેં વેટ મિલન ને નીતાની વાત ચાલતી હતી. જો શૂઝ પહેરો બેટા પેલા. બધા જો આ બધા પિલરની પાછળ આઈડી સ્પોટ છે. નીચે ઉતરવાનું આવી રીતે બેલેન્સિંગ કરવાનું છે બધાને. Okay. ધીમે ધીમે જા. મારા ઘરે તારી બેગ લે. જો દીદી કરાવે જો મનનો Mano. Mano. Don't go inside it. No. because Rami so cute. રમ ચલો આમીન ચલો અમે લંગડી રમ્યા હતા. ચાલ લંગડી. ચલો રમીએ લેટ્સ ગો શું No, રમવું no, no. આપણે એક બીજી ગેમ રમીએ. જા ખોખો રમાડે છે ઊભી ખોખો. ચલો રમીએ ચલાડો આવો બ્રેક લો 5 મિનિટ પછી ત્યાં જવાનું છે આપણે. Hiking, 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 hiking. Let's go. Yeah, today is Mahima, and then we are going for hiking now. Hiking. Well, hiking, my guys. Water. પેલા પાછા આવી બધા પેલા પાછા આવી યા ધ્યાનો બી કેરફુલ Ready? ક્યાં ધ્યાન તો નહીં રહ્યા ધ્યાનો ઓકે ત્યાં તું ક્યાંથી જવાનું આવું જ હતા એમાં આટલું જ લે પેલા જતી રહે ના પાડી बफ तो जाते जैसे हम दौड़े स्टेडियम नहीं नहीं रिजन बफ पॉइंट आई गया
ડેન્જરસ ફોલિંગ ઓફ. हाँ जाते करो जाते करो जाते करो. गुड बॉय. ये मनाल. What are you doing? રીતુ ઉભો થા બેટા. કેમ? રીતુ તને મજા આવી બેટા? હા મજા આવે. આમ ચડવાનું જબરું હતું નહીં? બહુ જબરું હતું. તમે share the finger? Mana likes the fingers most, so I'll say અત્યારે એક જ છે બેટા એટલે પછી બધાને પછી શેર કરી ના નહીં દોડું. ચાલવું છે ઓકે. જાતે કરી છે હાઈકિંગ. એમને ખાલી હાથનો ટેકો આપ્યો, તેડ્યા નહીં. તો બેસી ગયા ઉતરતા હવે થાક્યા એટલે બેસી ગયા છે. ઈશાનું ટૂર લેવા. શું ટૂર લેશો? શું વિઝનથી જાઓ છો તમે? ત્યાં શું છે જોવા જાઓ છો? ઓકે. તમને શું ઓફરમાં જોઈએ છે? તમારી શું ઓફર છે? પેલા ઓફર તો જોવા બોલવાના લેવાના ભાવ બોલો ને તમે. એવું છે? ઓકે. સા ફાઉન્ડેશન ની ટૂર. chicken meals that you bought here, so you're going to move there to that building. ઓકે. And also you'll have a lot of room in between both buildings, so you can spend time out there. ઓકે. This is our caboose area where you can just sit and have your meals and spend time over here. Because of the winter, it may be a little colder, but during summertime, we see a lot of people spend time over here. This is one of the administrative buildings where the administrative activities happen on your right. Take you to the parking, which is called as P3 parking. Rest goes to the right to the front gate. 460, and also it has a lot of few penthouses in the top. So this, in Laurel you might have heard the noises and things like that. So here it's like very much noise proof. You can see the walkway here. In the middle there is all amenities and things are there. So you can just go inside, go to different buildings on different sides. So this is about like 80 plus unit, 80 units on it. It has 1 bedroom and 2 bedroom. It has a balcony on every apartment. So this is called as Champege. It's one of the flower names, Sadhguru's favorite flower name. So this also has a similar number of units, 1 bedroom, 2 bedroom. So we are going to park here. That's the tennis court. Nice bikes. And, now this is a trial. So this is where the Adiyogi monument is coming in. ઓકે. It's how the India has this Adiyogi statue. ઓકે. Same is coming. જાનું લેટ્સ ગો. જાય ને જલ્દી પછી જતા રહેશે બધા. And how about the sewer and water? It's same property itself. આરામ કરતા મારા સાસુમાં અને બે છોકરીઓ જંગ ખાય છે હવે. ક્યાં છે ચંદા મામા? જો આને જો ચંદા મામા દેખાય છે? ક્યાં છે ચંદા મામા? મોટા છે. આ ભિક્ષા હોલ 2માં જે રેડ કલરના ફ્લાવર છે રિયલ છે. ડાઇનિંગ ટેબલ પર અમે આવી ગયા છે. નહીં તો આજે ફૂલ મૂનનો સેકન્ડ ડે છે આજે. લાસ્ટ નાઇટ પીઓ એને અહીંયા ના હટાય. પીઓ માની પીઓ. ઓકે. આ હાથ અહીંયા લઈ લો. આ દબાવો. પીઓ હવે. વિથ પપ્પા અહીંયા ભર દે. ઓકે. સન્ડે લાસ્ટ ડે.
જોઉં છું 8 o'clock ઓલમોસ્ટ થયા શંકર ભગવાનના મંદિરમાં તો એકવાર બેસીને રેડી થઈએ. શું કરે છે દાદા? पूजा પૂજા કરે છે तो करे है દાદા પૂજા ચાલ ખાઈ જા ચોકલેટ ખાઈ જા. This gonna be a new welcome center. હા કોના દાદા છે રીધું પૂછે છે શું ખાય છે ત્યાંનું? My Wow. favorite rice, ગુડ જોબ. brown rice thing and the banana. ઓકે I'm having rice, banana, and હવે થિંક કરો છો પેલો જોઈ રહ્યો છે હવે નેક્સ્ટ જનરેશન તમને જોઈને તમે જે ખાઓ ને કેવી રહી જર્ની તમારી 4 દિવસની? આમ બહુ મજા આવી ચાલે કામ? ઓકે અને તમને નવા એક્સપિરિયન્સ ગમે? Yeah, this is good one. ઓકે સંગીતા તો ત્યાં હતું ધ્યાન ક્યાં? હા રહી ક્યાં જાય છે દીધું? એને ગાડીમાં બેસું તું બેસાય નાના છોકરાને ગાડીમાં એકલા? ડન 4 દિવસ પૂરા પતી ગયું. હવે ગાડીમાં જઈએ છીએ બધા વેલકમ સેન્ટરમાંથી. જૂનું હવે નેક્સ્ટ ટાઈમ આવીશું નવું વેલકમ સેન્ટર હશે. વેલકમ સેન્ટર this one. બે અહીંયા ત્રણ અહીંયા ત્રણ અહીંયા અને 4 પાછળ. કેવું રહ્યું તમારું? ધ્યાન લાસ્ટ ટાઈમ સાત્વિક સારું ખાધું બેટા. ઓકે અને ત્યાં બી રાઈસ સરસ ખાતા હતા. પાર્કિંગ P1. બોલો શ્રી અંબે. મારે ત્યાંનું બોલાવે તને અહીંયા બેસી. શું કરવું છે? આના ગેસનું વધતા દમ નીકળી ગયો હતો. સંકલ્પમાં અમે આવી ગયા છે અહીંયા. યા અહીંયા બી ગેસનું ક્યાંય છે નહીં. પછી ફરસે સરસ શોધ્યું ક્યાંય આગળ પહેલાં મેઇન દરવાજો ખોલવાનો આ ડોર ખોલીને પછી આ ગેસ આવે. સંગીતા પણ બેઠા છે બધા બેઠા અહીં. અમે આવી ગયા છીએ અહીંયા. ત્યાં આ લીધું છે એ તો પીછે આવી નાની નાની નહીં જરૂર બેટા. આવે છે પડી જશે. લઈ લો છું લે. થઈ ગયો ઓર્ડર તમારો? અમારો તો આવા છે. થઈ ગયો ઓર્ડર? who's coming? તીખું લાગ્યું? હા પર નાખીશ. જમી લીધું. પરેશ પનીર પાસ કરતો હતો એને સીમા યાદો. તે પાસ કરી. આટલું મેં કર્યું હોત ને પર્યા. ચલો આ બાજુ લેટ્સ ગો. મમ્મી નથી પકડી દીધું ને? પતી ગયું છે. C7 માં આવી ગયા શટલમાં.